થોડી ઘણી પ્રેક્ટિસ કરી હોય એને થોડો પણ હું પણ પિલોટ જ છું. તમે પિલોટ છો, હું પિલોટ, તમારા પૂરા ખાનદાન પિલોટ. થઈ ગયું. હવે આને કરે એટલા આગળ વ્યૂ જાય. આમ ઉપર હા. બસ. રામ રામ ને સીતારામ બધાને. માતાજી આવવાનું સારું કરે ને બધાને હજાર રાખે એવી શુભેચ્છા આપું છું. તો આપણે અત્યારે તો થોડુંક મોડું થઈ ગયું છે, પણ અત્યારે મને એમ જ લાગે છે કે વહેલા છે, કેમ કે ઠંડી જ એટલી પડે છે. હવે સુરજ દાદા તો ઘણા અત્યારે ચડી ગયા છે ને મેં ઘરું આવેલો છે ને એટલે હજુ ટાઢ ઉડી નથી, એટલે હજુ આમાં બધી આમ કહેવાય કે ઝાકળ આવેલો છે ને એટલે બધે મોતિયા જ ભરેલા છે. અને સુરજ દાદા એટલે અત્યારે ચડી ગયા છે, પણ હવે એમ કહેવાય કે નહીં નાખે છે ને એટલે હવે એટલો બધી આમ ઠંડી ઓછી લાગશે, ધીમે ધીમે ઓછી થતી જાય. અને શિવાની બેને હારવાડ વહેલા જાગી જાય અને પછી એને ટોપો પહેરવાનું, પગમાં મોજા પહેરવાનું એવું બધું કાંઈ ગમે નહીં. હામી જ અમારા ઘરે તો બહુ જ ટાઈટ આવે, કેમ કે ઉગમણા બારના મકાનને હામો જ પવન આવે, પણ તોય ઘડીક ઘરમાં ને ઘડીક ચૂલા પાસે રાંધતા હોય ને ના તાપે ને એમ ઘડીક રાખ્યું ને બધા આડાવડા ઘડીક રમાડે. તો હવે શિરાવા જઈશું ને પછી બધું કામ કરશું. ને શિવાની બેન છે મોટા ભાઈની શિરાવા બેઠા એટલે એના હારે ઘરમાં હતી, એટલે હું આનકોરથી નીકળી ગઈ. નકર તો હવે હું ફળિયામાં હાલતા ચાલતા ફાળે ને એટલે તરત જ હારે થઈને રોવાનું ચાલુ ને એવું બધું કરે. તો હવે એમ કહેવાય કે ફૂલ એટલે ફૂલ ઠંડી પડવા મળી છે. અને હવે ગરમા ગરમ સિરાવી લેવાય, કેમ કે ત્યાં સુધીમાં સિરાવીને પછી કાંઈક થોડીક ઠંડી ઉડે, નકર ત્યાં સુધીમાં અત્યારે તો હજી ઠંડી જ વાયતી હોય. એ તો આપણે વાસીદાને એવું બધું કરીને ગયા હતા, કાપાસા પોદળા થઈ ગયા છે. પાવડેથી એક બાજુ કરી નાખીએ તારમાં, નકર છે ને ચેપી નાખે અને પછી ભરે એવાય હારા રેવા ન દે. બધા આમ ગોર જેવું પડે, ચેપી નાખે માથે પગ દઈ દે એટલે, અને નીંદ નાખવામાં સરખું ન આવે. હાલો એ અત્યારે જ ભરશું ને, બાકી બધા નીંદ પૂળો એવું બધું થઈ જાય ને પછી નિરાતે પછી. અને હવાણા ને એવું બધું મારે હવે પૂરા થઈ ગયા છે ને, જે એ હવાણા પાલો પડ્યો છે ને એને એ હોલમાં છે ને એ માળી માથે છે, એટલે પાલા માથે ચડીને પછી હવાણા ને એવું બધું ઉતારવાનું છે, પછી વાળી સોળીને બધું સારું થાય. તો આપણે ચૂલા પાસે બેસી ગયા છીએ તાપવા માટે, તાપવાની પણ ખાવાનું છે હવે. અને આજે આપણે ગરમા ગરમ સરસ મજાનો શીરો બનાવેલો છે, એટલે આજે આપણે શીરો જ ખાવાનો છે, પણ ચૂલે બેઠા ખાવો છે. આપણે ઓસરીમાં ને એમાં નહીં કીધું, અહીં હારોર તપાતું જાય અને હારોર આપણે ગરમા ગરમ શીરો ખાવીએ એટલે મજા આવી જાય. નકર તો ટાઈટ જ એટલી વાય છે, એટલે ઘણા સુરત દાદા અધર ચડી ગયા છે, પણ તોય ઠંડી હજુ ઓઢતી જ નથી. અને શિવાની બેન તો ખાડે વસ્ત્રીમાં રમે છે, કોટ તો પહેરેલો છે પણ ટોપો તો પહેરે જ નહીં, આમ કરી આમ જ કરી નાખે. તો હાલો સરસ મજાનો ભઠ્ઠો પણ છે, તો હવે તાપતા આપણે ગરમા ગરમ શીરો પણ ખાઈ લેવી. અત્યારે હવે આપણે મોટર ચાલુ કરી છે ને આજે અમે બધા છે ને માંડવી ધોવાના છીએ, એટલે ધૂળ ને એવું બધું હોય ને એ બધું પાણીમાં રહી જાય ને ચોખ્ખી માંડવી થઈ જાય, એટલે કે બધી નથી ધોવાય ને ખાલી કાંઠાની આપણે ધૂળ વાળી જે માંડવી નીકળે છે ને એ જ છે. કાંઠાની માંડવી એ દાવણું કરતા હતા ને એમાંથી ધૂળ વાળી હોય ને એટલે તગારામાં નાખી એટલે ધૂળ ને પાણા ને બધું પડવું રહે. પછી દાણા ને ગોગડી માંડવી છે આ બધી આમાં છાણામાં લઈને પછી તડકે નાખી દઈશું. બધી જો આવી છે. હવે આમાંથી વીણતાય વાર લાગે ને ધૂળ કાઢતાય વાર લાગે, એટલે પાણીમાં નાખી દેવી ને એટલે ધૂળ ને એવું બધું પીવું જાય ને પાણા અંદર પડાવે ને ઉપરથી માંડવી લઈને આમાં નાખી દેવી. ને પછી ઓલા પણ જો મોટા ભાઈ સલાખો પાથરો છે એટલે એમાં નાખી દઈશું. એટલે આપણે મોટરે ચાલુ કરી છે, કેમ કે જાજુ પાણી જોઈ પાણી બદલાવા જેવી. રામ રામ ને સીતારામ રાયરાન. તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ થોડાક ફરી થઈ ગયા છે, અને હવે જઈશું આપણે ડ્રોન ઉડાડવા. પણ ડ્રોન આપણી પાસે શેર નહીં. આગળ જો મેડમ લઈને હાલતા થઈ ગયા, ખંભે બંભે ઠેલો નાખ્યો. કેમ પર્સ હોય એ કાંઈ પર્સ નથી હો, કામ વાસ જાય એવું હે. ક્યાંક આમાં મામા ફંગોળે જાતી નહીં એવું હે. આજ તો વંશભાઈ છે ને મસ્ત તને એક વાત કહું ને, કહું એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ અને ખાસ વાત છે. આજે છે ને ડ્રોન મારે ઉડાડવાનું. તારે ઉડાડવાનો? કાંઈ ઉડાડવા નથી દેવાનું, કેમ કે આ ડ્રોન એક પિલોટ જ ઉડાડી કે થોડી ઘણી પ્રેક્ટિસ કરી હોય એને થોડો ઘણો. હું પણ પિલોટ જ છું. તમે પિલોટ છો, હું પિલોટ, તમારા પૂરા ખાનદાન પિલોટ. તાર પપ્પા નહીં હોય તો ઉડાડતા ડ્રોન તો કેવા લે કેવા નતું હું તને બોલી ગઈ ઊંધું, પણ મજા આવી ગઈ. હવે ડ્રોન આવતા પૂરું અમારું ખાનદાન પિલોટ હો ગયા. હવે બધા પિલોટ હશે. હું શીખી જઈશ, પણ હું ક્યાં તમને કહું છું કે હું પિલોટ જ છું એમ. એવું હે? હા, પિલોટ બનવું છે મારે. તારે પિલોટ બનવું હે? હા. બસ તારે ડ્રોન ઉડાડવાનું કા? હા, પછી હું આમ તો થોડો ફાયદો થાય કા, ઉડાડતા આવડતું હોય તો વાંધો ન આવે, ઉડાડે ને આપડા પાસે ક્યારેક આમ વિડીયો શૂટિંગમાં આવવું હોય તો આપણે આવી, નકર તો આપણે ઉડાડવામાં જ રહેવી. હા, એવું થાય ને ક્યારેક હું પણ તમારા સરસ મજાના શોટ લઈ દઉં, એવું બધું થાય. તો આજે બધું ફિટિંગ છે ને, આપણે કઈ નથી કરવાનું, બધું તારે જ કરવાનું થાય. કેમ થાય? બરોબર. હા, પેલા તો હું ડ્રોન ને બહાર કાઢ લઉં. હાલો, સરખો નિરાતે કાઢજો. જો કઈ ખામી આવી, કાંઈ ઓલું થયું આડા હવળું
તો રિંકલ તારો વારો છે સમજી લેજે. હા સમજી લેજે તારો વારો હે. અસલ નિરાતે હાલ પેલા તો એનું કામકાજ હું કરી દઉં કે તને ફાવશે? કાંઈ ફાવે નહીં, તમને ખબર તો છે, ખાલી આ પાખડા આમ કરતા આવડે. બાકી કાંઈ ફાવે નહીં કે હા બધું એમ તું કાંઈ નહીં કર. હવે પેલા ડ્રોનને ચાલુ કરવાનો છે. જો ડ્રોનની બટન અહીંયા આવે સમજો ક્યાં આવે એ બટન દબાઈને કર ચાલુ. હા એકવાર પેલા દબાઈ દબીને તરત હાથ લઈ લે. હા એ દબાઈ દબ્યું. હવે એક ધારું દબી રાખ. પાછું હા દબી રાખજો. બસ લઈ લેવું. હવે કે વેદા હા હા ભાગી ગઈ. હવે રિમોટમાં એકવાર બટન દબાય. કયું છે બંધ ચાલુ કરવાનું? હા એકવાર દબાઈ. હવે દબી રાખ. બા હવે ચાલુ થઈ ગયું ભાઈ ચાલુ. હા શેટો રહી ગયો ચાલુ કરતા નથી આવડતું. પાયલોટ ક્યાંથી ને બને કામસ ઈ કરતા વાંસ ભાઈ ને આપણે આવડી જાય કામસ. પછી હવે આમાં છે ને કેવું હોય રિમોટમાં થોડાક આમ સિગ્નલ બિગ્નલ પરફેક્ટ આવી જાય ને પછી એને ઉડાડવાનું ચાલુ કરવાનું હોય. પેલા બધું થોડીક રાહ જોવી પડે. એવું હોય તો આપણે વેટ કરવી. આમાં આપણે મકાન ને એવું બધું બતાવવા તો મળ્યું છે. બધું બતાવવા મળ્યું. હા તો બતાવવા મળ્યું. કેમેરો હામ. હા હવે બોલ્યું જો. હવે સ્ટાર્ટ થયું. આ બે બટન રહ્યા ને અને આ ખૂણામાં અને આ ખૂણામાં બે એકારે કરી. અને એમ નહીં તો આ રીતે આમ થઈ ગયું. હવે કયું છે ને હવે છે ને કેવું કરજે ખબર છે મારે જોવું તો આ રહ્યું ને આ થોડુંક આમ અધર કરી. આ બાજુ હા અધર કરીને લઈ લેજો તરત લઈ લે. વાહ થઈ ગયું. હવે આને કરે એટલા આગળ વ્યુ જાય આમ ઉપર. હા બસ હવે આને અધર કર. ક્યાં ને અધર કર? આ એને કરે અધર. હા કરે તે બસ તું તો પાછી બહુ અધર કર. હવે થોડુંક હેઠું લઈ લે. હેઠું હા હેઠે કરીને લઈ લે. બસ હજે થોડું. બસ લે હવે રેડી. હવે સાઈડમાં આમ કરી આમ કરી તો કર્યું એટલે આપણે આમ કેમેરો થાય ને થયો ને. હવે આને આમ કર એટલે આમ પડામાં આવતું થઈ જાય. લે એને આ ઓલપાનું હા કર આમ આગળ અધર કર હાલ્યું. બસ થોડુંક જવા દે. બસ કેમ થયું? હવે આને મોઢું ફરે. હવે આમ કરે એટલે આમ જો આમ થયું. એને આમ થાય. હવે પછી આને આમ કરે આમ કેમેરો કેરે થાય. થઈ ગયો. હવે આમાં આપણે દેખાય તું દેખાય બતાય તો વંશ ને બતાય કેવી મજા આવે ને ઉડાડવાનું. બતાણા હવે આગળ આવવા દેવું છે. આ બાજુ આપણે કોણ આવા દે થોડુંક આગળ દબાય. હા કર આગળ. બસ આ તો ઉપર ગયું તો ઓલપાનું દબાય. થોડુંક જ કરજો પછી આવી આવે ને આ બધું ઈ પાછો જ ગયો. હા બસ રિએક્શન ભરતા હતા હાલ કામ થયું કા તો બસ તારે ઉડાડવું નથી ઉડાડવું ઘણું એટલું. તો હવે આપણે છે ને થોડાક ડ્રોન થી સિનેમેટિક શોટ લેવી. આપણે ઓટો શોટ આવે એ નહીં પણ આપણે મેન્યુઅલી આપણે હાથે જ હેન્ડલ કરીને શોટ લેવાના છે. કેવા શોટ આવે એ હવે તમને આગળ બતાવું. બરોબર ને? હવે મને ઉડાડતા ફાવી ગયું. તમને ફાવી ગયું છે પણ અમારે તો પહેલી વાર હાથમાં રિમોટ આવ્યો છે. તો આપણે ધાબા પર વ્યા જઈશું શોટ લેવા માટે. હા બસ હવા ખાવા માટે શિવાની ના પપ્પા જયારે શોટ શીખવા માટે આવી જાય ને ત્યારે કહા સે આતે હે ये लोग કબૂતર આવે. કબૂતર મને રાઉન્ડ મારવા મને. એટલે આપણે છે ને આ શું કહેવાય ડ્રોન ને નીચે ઉતારી લેવી છે. કેમ કે કબૂતર ને છે ને એને રાઉન્ડ મારવા મળે એટલે હેઠું લઈ લેવી આપણે. પણ અત્યારે કબૂતર જતા રહ્યા છે. હવે ક્યાંય જોવા નથી મળતા. નહીં બસ કેવા શોટ લીધા સરસ મજાના. નહીં હજી ચાલુ છે. એક બે શોટ લઈ લો હજુ. મારા વંશ ભાઈ આવશે. અમે કપલ ડાન્સ કરતા હતા હું ને વંશ. પછી અમે બે ફદુડી ફરતા હતા. સરસ મજાના અમારા શોટ આવશે અહીંયા આગાસી માથે. અને વંશભાઈ ને હજુ ડાન્સ ચાલુ જ છે. વંશભાઈ નું શૂટિંગ ચાલુ છે. વંશ તું ડાન્સ કરતો આમ કરો તો બંધ થઈ ગયું. હજી શૂટિંગ ચાલુ જ છે આપણા બધાનું. જો ડ્રોન શૂટ કરે જ છે.
શોર્ટ તમારા? તાર ઉતારો છે તું? ના ના ચાલુ હોય, મને બીક લાગે. ના ના પાછી આવે કે મને બીક લાગે. ભાઈ આમ ઉતાર લેવા જો. મને બીક લાગે, મને આ પાખડાની બીક લાગે. નહીં વાત એ તમારા દાંત કાઢે છે હો. કેવો લાગુ છે? એવો એવો લાગે, એવો કાકન બદલે એવો. એવાને બદલે એવો એમ થઈ ગયો. અને મસ્ત તને ખબર છે, એટલે તમને બધાને નહીં ખબર હોય, મને પણ નથી ખબર. એક સરપ્રાઈઝની વાત છે. એ શિવાનીના પપ્પાએ બહુ સાચે વિના મૂકી છે. એ વસ્તુ સરપ્રાઈઝ છે, એટલે એ મને નથી બતાવ્યું. હજી ખાલી વાત કરી હતી પણ આપણે જોયું નથી. તમારી જેમ હું નવીન જ છું અને વંશભાઈ હોતા નહીં. કોની સરપ્રાઈઝ છે આમાં? હંદાઈને કહી દો ને. કોઈને નથી ખબર, આપણે એક જ જોઈએ છીએ. હવે આપણે ઘરે જઈને ને આમ છે થોડુંક આમ મસ્ત મજાનું, આમ બહુ ગમી જાય એવું છે તને તો? મને તો બહુ ગમી જાય એવું છે. હાલો તો ફટાફટ ઘરે જઈએ આપણે, ને શું સરપ્રાઈઝ છે ને શું વસ્તુ છે એ આપણે હવે ઘરે જઈને જોઈ. હવે શું છે તમારી સરપ્રાઈઝ, હવે બતાવો ને. સરસ મજાની સરપ્રાઈઝ છે, પણ આપણે હવે આ નહીં, આપણે બનાવી છે બેનર. આપણે બધા બેનર બનાવી શું આમાં છે કે બેનર બનાવ્યું છે ને. હવે બધા ગેસ કરો શું હોય છે. અંકિતા બેન શું હોય છે? આ બધા છોકરા છે ને સરપ્રાઈઝ જોવા માટે આવી ગયા છે અને સરપ્રાઈઝ નિહાળી રહ્યા છે. શું સરપ્રાઈઝ છે તમે જોઈ નથી રહ્યા અત્યારે? ને શિવાની બેન ને ગાડી માંથી નીચે લઈ લો. જોઈ લઈશું હવે. કેવું સરસ મજાનું બતાવી દે, બહુ વાટ નો જોવે. હાલો તો એ જોઈ લ્યો. તો હવે સરસ મજાનું બેનર આપણે લગાવી દીધું છે ને. શિવાનીના પપ્પા કેર ના આમાં મતતા હતા, ને કેવું લાગ્યું છે બેનર એ કોમેન્ટમાં જરા કહેજો. તો સરસ મજાનું મહાદેવનું મંદિર છે અને અમારા લગ્નનો પણ ફોટો છે. અને મને પણ બહુ જ ગમ્યું છે, કેમ કે અમારા લગ્નનો ફોટો છે અને શિવાની નનકી છે ને નાનો, એનો પણ સરસ મજાનો ફોટો આવ્યો છે નહીં? તમે અમારા કે લગ્નના ફોટા નહીં ભળ્યા હોય, શિવાની ફોટા નહીં ભળ્યા. પેલું એવું બેનર છે કે આપણે પેલો ફોટો બનાવી ઘરે, તમને કઈ જોવા જ નહીં મળ્યા હોય કે સેજ નહીં કે જોવા મળે, બનાવરાયા જ નથી. પછી એક કીધું છે, એક શિવાની ફોટો આવી જાય, એક આપણે લગ્ન આવી જાય, અને એમાં નાનકડે આપણે યુટ્યુબ નો લોગો આવી જાય. કેવો લાગ્યો એ મને કે? બહુ મસ્ત. બહુ મસ્ત. હા. અને શિવાની બેનનો જે આપણો ફોટો છે ને, એ પહેલી વાર અમે શિવાની બેન એના મામાને ઘરે ગઈ, સોમનાથ મંદિરે પહેલી વાર ગઈ. એટલે કેલા સોમનાથનું મંદિર છે, મહાદેવનું મંદિર, અને એના સુરેવીની ફોટો પાડેલો છે નહીં? હા, શિવાની નાની થઈને પછી આપણે પહેલી વાર હવા મહિનો થયો એટલે હવા મહિનો થયો ને હાહરીએ ગયા. એ પહેલા જ આપણે મહાદેવના દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પછી ગયા હતા તારા મમ્મી ઘરે. ઈ પછી ખબર છે ને? ઈ તો મને યાદ જ હોય ને. આ શિવાની ફોટો શેરનો છે, એટલે કીધું આપણે આ જ ફોટો રાખી. નકર શિવાનીના ફોટા ઘણા સરસ મજાના હતા, પણ કીધું આ યાદગાર રહી જાય અને આમ સરસ મજાનો, એટલે એમ કહેવાય કે યાદગાર રહી જાય ને. ફોટો એસેલો હતો શિવાની બેનનો, એટલે આ ફોટો બેનરમાં રાખ્યો. તો કેવું તમને બેનર લાગ્યું છે કોમેન્ટમાં જરૂર કહેજો. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.